ઘન પદાર્થનું મિકેનિક્સ છે. તો આ જ ટોપિક આમ તો નાનો છે, પણ આમાં એકના એક પેટર્નના ક્વેશ્ચન પૂછાય છે. તમે લોકો ક્વેશ્ચનની પ્રેક્ટિસ કરશો, ખ્યાલ આવશે. લગભગ 2 લેક્ચર લેશે, એનાથી વધારે ટાઈમ આમાં જાય એવો છે નહીં. તો પહેલાં આપણે જોતા જઈએ જે પોઈન્ટ્સને. તો અહીંયા સમજો, આમાં પહેલાં તો 3 પ્રકારના દ્રવ્યની વાત કરી છે: ઘન, પ્રવાહી અને વાયુ. પ્રવાહી વાયુ છે એ આપણે આગળ જોવાનું છે. જેમ કે તમને ખ્યાલ હશે, ઘન પદાર્થનું મિકેનિક્સ છે એવું ફ્લુઇડનું મિકેનિક્સ આવશે, અને એવું કયું આવશે? વાયુનો ગતિવાદ આવે છે. તો આ 3 કન્ડિશન આપણે સમજવાની છે. તો પહેલું આવે છે ઘન પદાર્થનું મિકેનિક્સ. ઘન પદાર્થના મિકેનિક્સમાં મુખ્ય ભાગ કયો કોણ ભજવશે ભાઈ? તો સ્થિતિસ્થાપકતા ભજવશે. સ્થિતિસ્થાપકતા એટલે એક એવો ગુણધર્મ છે કે જે પદાર્થને શું કરશે? મૂળ સ્થિતિમાં લઈ જવાનો પ્રયત્ન કરશે. એને સ્થિતિસ્થાપકતા કહી દીધી છે. હવે નેક્સ્ટ એના પછી આપણે ઓરલી સમજતા જઈએ તો મેં તમને ઉદાહરણ તો આપી દીધું છે કે ભાઈ સ્થિતિસ્થાપકતા શું કરશે? પદાર્થને મૂળ સ્થિતિમાં લઈ જવાનો પ્રયત્ન કરશે, અને એમાં કયું બળ ક્રિએટ કરશે? પુનઃસ્થાપક બળ ક્રિએટ કરશે. કોના કારણે લાગશે ભાઈ? તો આંતરઆણવીય બળોના કારણે લાગતું હશે. તો એ ખ્યાલ આવી જશે. હવે બીજું છે એનું પ્રતિબળની વાત કરું છું. તો ઓરલી સમજવાનો ટ્રાય રાખો કે કોઈ પણ પ્રતિબળ એટલે પહેલી જ કન્ડિશનમાં આપણે જો અલગ અલગ ટોપિક સમજવાના છે. એમાં પ્રતિબળ આવશે, વિકૃતિ આવશે અને સ્થિતિસ્થાપક અંક આવશે. બરોબર, આ 3માં આપણે ડિટેલ ચેક કરવાનું રહેશે. અને પછી છેલ્લે ઉર્જા આવે છે. આ 4 પોઈન્ટ્સ ઉપર આખું ચેપ્ટર રહેલું છે. પહેલું આવે છે પ્રતિબળ. પ્રતિબળ એટલે શું થશે? બળ ભાગ્યા ક્ષેત્રફળ. વન ટાઈપ ઓફ પ્રતિબળ અને દબાણનો ફરક શું છે? કોઈને ખ્યાલ છે? દબાણ સપાટીને લંબ રૂપે લાગે હંમેશા. બરોબર, દબાણે બળ ભાગ્યા ક્ષેત્રફળ છે, અને પ્રતિબળે બળ ભાગ્યા ક્ષેત્રફળ. પણ બળ કેવું લાગશે? આ પ્રતિબળ છે એ સપાટીને લંબ રૂપે લાગે એવું કોઈ જરૂર નહીં, પણ દબાણ કેવું લાગશે? સપાટીને ઓલવેઝ લંબ રૂપે લાગતું હશે. તો અહીંયા આપણા માટે પ્રતિબળ એટલે બળ ભાગ્યા ક્ષેત્રફળ. એનો એકમ થાય ન્યૂટન પર મીટર સ્ક્વેર અથવા પાસ્કલ કહીએ છીએ. અહીંયા સમજો કે આપણી પાસે 3 પ્રકારના પ્રતિબળની વાત આવશે. એક આવશે જેને આપણે સમાંતર પ્રતિબળ, તણાવ અથવા સંગત પ્રતિબળ કહેવાય છે. એના 2 નામ આપીએ છીએ: પ્રતાન અથવા સંગત પ્રતિબળ. હું અહીંયા કહું છું સંગત પ્રતિબળ. અને સંગતના 2 પ્રકાર છે. એક તો પ્રતાન પ્રતિબળ અને બીજું આવશે દાબીય પ્રતિબળ. તો અહીંયા પ્રતાન પ્રતિબળ એટલે લંબાઈમાં શું કરે? વધારો કરશે. દાબીય પ્રતિબળ શું કરશે? લંબાઈમાં ઘટાડો કરશે. આ એક સ્ટેપ થયું. હાઇડ્રોલિક્સ આવશે. હાઇડ્રોલિક્સ મતલબ આપણે હાઇડ્રોલિક નહીં કહેતા, પહેલા હું શિયર પ્રતિબળમાં જઉં છું. આકાર પ્રતિબળ. આને આપણે શું નામ આપ્યું છે? આકાર પ્રતિબળ. હવે આકાર પ્રતિબળ શું કરશે ભાઈ? આકારમાં ફેરફાર કરે. આકારમાં ફેરફાર ક્યારે થાય? જ્યારે એને સ્પર્શતું બળ લાગતું હોય. તો સ્પર્શતું ટેન્જેન્શિયલ ફોર્સ લાગશે ત્યારે આકારમાં શું થઈ જશે? ફેરફાર થશે. એ આકાર પ્રતિબળ આવશે. અને એના પછી આવશે હાઇડ્રોલિક્સ. હવે હાઇડ્રોલિક્સ છે એને આપણે જોવા જઈએ તો હાઇડ્રોલિક્સ નહીં કહેતા, પણ વન ટાઈપ ઓફ, હું માનું ત્યાં સુધી આપણે એને કદ પ્રતિબળ કહીશું. શું નામ આપીશું? કદ પ્રતિબળ. અને કદ પ્રતિબળ છે ને એ જ શું કહેવાય? દબાણ છે, બીજું કંઈ નથી. અહીંયા 3 તમને સમજ આવી જુઓ. તો આ પ્રકારના 3 પ્રતિબળ છે. એક આવશે સંગત પ્રતિબળ, એના 2 પ્રકાર પ્રતાન અને દાબીય. આ આવશે કદ પ્રતિબળ, એમાં દબાણ પોતે જ કહી શકીએ છીએ. અને બીજું આકાર પ્રતિબળ અલગ અલગ હશે. હવે તમે લોકો અહીંયા એના પછી ઇક્વેશન્સની ડિટેલ આવશે. તો બધામાં ઇક્વેશન કયું આવે છે ભાઈ? આમાં સિગ્મા બરાબર કયું લખાય? F/A. આમાં પણ કયું લખીશું? P બરાબર F/A. અને આમાં સિગ્મા T ઇઝ ઇક્વલ ટુ કયું આવે? FT/A આવશે. FT એટલે સ્પર્શીય પ્રતિબળ, આ સ્પર્શીય બળ ભાગ્યા સ્પર્શીય ક્ષેત્રફળ. ઠીક છે. અહીંયા હવે તમને સામાન્ય એક ક્વેશ્ચન પૂછ્યો છે કે ભાઈ અહીંયા તણાવનો ગુણોત્તર કેટલો? આ સ્ટેપ આપેલું છે. T1 અહીંયા 5 kg છે અને અહીંયા 15 kg છે. અહીંનો તણાવ T1 છે અને અહીંનો તણાવ T2 છે. તણાવનો ગુણોત્તર કેટલો થાય? તો એક વસ્તુ સમજો, તણાવનો ગુણોત્તર સામાન્ય સ્થિતિમાં જોવા જશો તો પહેલાનું T1 કેટલું છે ભાઈ? T1 બોલો તો 15 kg. તો અહીંયા T1 ની નીચે 15 kg એટલે 150 ન્યૂટન થયું. T2 કેટલું બોલો? 20 થાય એટલે 200 ન્યૂટન. તો 200 ન્યૂટન આવ્યો. હવે તમે એક વસ્તુ સમજાવો, પ્રતિબળનો ગુણોત્તર જોઈતો હોય મારે, આને ભલે તણાવનો કીધો હોય પણ પ્રતિબળનો ગુણોત્તર ચેક કરવો છે, તો સિગ્મા 1 ડિવાઇડેડ બાય સિગ્મા 2. સિગ્મા 1 એટલે શું આવે? અચ્છા, ચલો એક જ મિનિટ સાઈડમાં બતાવીને પૂરું કરું છું. સિગ્મા ઇઝ ઇક્વલ ટુ કેટલા આવ્યા? F/A. હવે F ના બદલે T લખું, A ના બદલે કેટલા કરીશું? πr². તો સિગ્મા પ્રપોઝનલ ટુ કેટલા આવ્યા? T/r². તો સિગ્મા 1 બાય સિગ્મા 2 કેટલા થાય? T1/r2/r².
R1 નો હોલ સ્ક્વેર. ડેટા મૂકતા જાઓ, જવાબ મળશે. T1/T2 કેટલા આવ્યા? 150 ભાગ્યા 200 અને R2/R1 કેટલા થશે? R2 ની કિંમત થશે 2 આપી છે અને R1 કેટલા છે? 1 છે અને એનો શું થઈ ગયો? સ્ક્વેર. જે હશે જવાબ મળી જશે. મેથડ આવડવી જોઈએ. એક વસ્તુ સમજતા જજો, આગળ ક્લિયર થશે. ઠીક છે, ચલો એનો વાંધો નહીં, જે આવતો હશે જવાબ રાખી દઉં છું. નેક્સ્ટ ક્વેશ્ચન છે. અહીંયા તમને કીધું છે ભાઈ આ સ્થિતિ આપેલી છે, આમાં પ્રતિબળનો ગુણોત્તર કેટલો થાય? આ સ્ટેજ આપેલી છે, પ્રતિબળનો ગુણોત્તર કેટલો થાય? તો પહેલી વસ્તુ T1 કેટલા છે? 2 kg ને 1 kg છે. તો શું કરીશું? તમને એ તો અંદાજ આવશે ને કે ભાઈ તણાવ કેવો છે? સરખો છે. બંનેનો તણાવ કેવો રહેશે? સરખો હશે. તો ટેન્શન તો ફાઇન્ડ કરી શકું. T બરાબર મને કઈ ખ્યાલ આવશે? T બરાબર કેટલો આવે? M G માઇનસ A. હવે નીચે કોણ આવે છે? 2 kg. તો 2 G ના બદલે હું 10 લખીશ અને A. અહીંયા ખ્યાલ આવી ગયો છે ને? અને એ આપણે ફાઇન્ડ પહેલા એ ફાઇન્ડ કરી લઈએ. અહીંયા રહી ગયું છે. તો A બરાબર કેટલા છે? 2 - 1 into G divided by 2 + 1. હવે તમને યાદ આવી ગયું હશે તો કેટલું થાય? G/3. અહીંયા G જ રાખું છું જેથી કરીને આગળ કિંમત મૂકતા ફાવે. તો 2G - G/3 કેટલા આવે? 2G/3 અને સાથે 2 મલ્ટીપ્લાય થાય. T = 4G/3 થયા. આ શું આવી ગયો છે? ટેન્શન આવી ગયું છે. બરોબર. ટેન્શન તમને મળી જાય અહીંયા. તો એ ટેન્શન પરથી તમે લોકો એરિયા આપ્યો હોય તો સિગ્માના શોધી શકો. બરોબર છે. આનો જો એરિયા આપી દીધો હોય તો તમને સિગ્મા ફાઇન્ડ કરવામાં ઇઝી થશે. હું કોન્સેપ્ટનો મેથડ સમજાવતો જાઉં. સિગ્મા = પાછું ઇક્વેશન કયું આવ્યું? T/A. તમે લોકો જે માગ્યું હોય એનું યુઝ કરી લેવાનું. મેથડ આવડે કે નહીં? આ એક કોન્સેપ્ટ થશે, તમને ટેન્શન ફાઇન્ડ કરીને ઉપયોગ કરી શકશો. નેક્સ્ટ ટોપિક છે. હવે અહીંયા તમારી સામે આ એક ફોર્સ આપ્યો છે. આમાં શું કહ્યું છે? સમાંતર એટલે સંગત અને આકાર, બે પ્રતિબળ શોધવાના છે. સંગત પ્રતિબળ બી શોધવું છે, આકાર પ્રતિબળ બી શોધવું છે. તો પહેલા 100 ન્યૂટન છે. હવે 100 ન્યૂટન જે અહીંયા લાગે છે એને આપણે જોવા જઈએ તો એને ભાગ પાડી દઈએ, અથવા ચલો અહીંયા હું મારી રીતથી બતાવી દઉં છું કે આ જે છે 100 ના 2 ભાગ પડ્યા. 100 cos 30 અને બીજો કયો થયો? 100 sin 30 લખેલા છે અહીંયા. 100 cos 30, 100 sin 30. 100 cos 30 એટલે કેટલા આવ્યા? √3/2, તો 50 √3 લખાય. 100 sin 30 એટલે કેટલા આવશે? 50 ન્યૂટન. ઠીક છે. આ એરિયા કેટલો? આ તળિયાનો એરિયા બને છે. એરિયા એ છે તો એ બરાબર કેટલા? 5 × 2 એટલે કેટલા આવ્યા? 10 મીટર સ્ક્વેર. ચલો મને સીધું ફટાફટ લખાઈ શકો છો. સંગત પ્રતિબળ કેટલું? σ1 = F/A. F કેટલા લઈશું? 50 લેવા પડે. 50 ભાગ્યા એરિયા કેટલો? 10. કેટલા આયા? 5 પાસ્કલ. ઠીક છે. અને આકાર પ્રતિબળ કેટલું? સ્પર્શી આવે. σ2 એટલે કેટલા આવે? 50 √3 ડિવાઇડેડ બાય 10 એટલે કેટલા આયા? 5 √3 પાસ્કલ. બોલો, ક્લિયર? હવે પડી જાય સમજમાં? રિવાઇઝ કરતા જશો, યાદ આવતું જશે આ બધામાં શું થાય છે. તમને આ એક અગત્યનો એક ક્વેશ્ચન છે. આમાં તમને કીધું છે કે ભાઈ આનો એરિયા એ છે. આ એરિયા કેટલો બતાવ્યો છે? એ છે. અહીંયા ફોર્સ આમ સીધું લાગે ને એ F છે, આમ લાગે ને એ કેટલું છે? F છે. તો આપણને શું માગ્યું છે? આ ત્રાસો આડછેદ છે ને, એના ઉપર 2 પ્રતિબળ શોધવા છે. હવે અહીંયા તમને બતાવું ભાઈ, આપણી પાસે આ ત્રાસુ આડછેદ જે બી હોય, અહીંયા મેં ઓબ્ઝર્વ કરીને અહીંયા બતાવ્યું છે ભાઈ આ ત્રાસુ આડછેદ છે, આમાં F બળ લાગે છે. F બળ લાગશે તો એને લંબ ઘટક કયો? આ ખૂણો તમે જોઈ શકો છો કયો મળશે? તો આ ખૂણો થીટા છે. આ થીટા છે. તો ઓબ્ઝર્વ કરો, તમને અંદાજ આવશે કે આ બે વચ્ચેનો એક ખૂણો કયો થાય? થીટા થાય. તો આ ઘટક કેટલો આવ્યો? cos થીટા. ના સ્પર્શી આ ઘટક કયો? F sin થીટા. થયું આટલું? હવે તમે એક બીજી વસ્તુ બતાવો કે આ એરિયા A છે, આ નવો એરિયા A' છે જે આનો છે. બરોબર. આ બે વચ્ચેનો ખૂણો થીટા છે. તો cos થીટા એટલે શું લખાય? પાસેની બાજુ A ભાગ્યા A' લખાશે. તો A' કેટલો થયો? બસ આ ધ્યાન રાખીએ છીએ. અહીંયા આપણી પાસે આ 2 સ્ટેપ થયા. એક રિલેશન અહીંયા કયું મળ્યું? F cos થીટા F sin થીટામાં મળી ગયા. એક ભાગ એના પાડ્યા છે અને અહીંયા 2 ઘટક પાડ્યા. એક A' બરાબર કેટલો આવ્યો? A/ cos થીટા. હવે તમારે અહીંયા સમજવાનું છે, આપણે 2 પ્રકારના પ્રતિબળ જોઈએ છે. એક આવશે સંગત. તો સંગત પ્રતિબળમાં σ1 બરાબર શું લખું? F/A. કયો F લખીશ ભાઈ?
સંગત પ્રતિબળમાં હું કયો લખું? લંબ આવે તો કયો આવશે? કોસ આવશે. તો એફ કોસ થીટા ડિવાઇડેડ બાય એરિયા કયો લખું? એ ડેશ લખું કે એ લખું? એ ડેશ આવે. જેની વાત થાય છે એ એરિયા આવે. તો એ ડેશ એટલે કેટલા? એ ડિવાઇડેડ બાય કોસ થીટા. ઉપર જશે કેટલું રિઝલ્ટ બન્યું? એફ બાય. ઠીક છે. બીજો આવે છે કયું? આકાર અથવા સ્પર્શીય પ્રતિબળ, જેને સિગ્મા 2 કહીએ છીએ. સિગ્મા 2 માં કયો આવે? સ્પર્શીય ઘટક. કયો છે? એફ સાઇન થીટા ડિવાઇડેડ બાય એરિયા કેટલો? એ વાય કોસ થીટા. સેટ કરો, જવાબ મળશે. મેથડ આવી જાય આઈડિયા? તો આ રીતની કોન્સેપ્ટ થયો છે. આ કોન્સેપ્ચ્યુઅલ ટોપિક છે. આમાં તમે લોકો સમજીને યાદ રાખી શકો છો કયું રિલેશન આવશે. બરોબર છે. હવે નેક્સ્ટ એના પછી આગળ જોઈએ તો આ બધા મુખ્ય યુનિટ્સ છે જે કન્વર્ઝનમાં કામ લગાવ્યા છે. જરૂર પડે તો થોડાક યાદ રાખી શકશો, બાકી કે એવું વધારે બીજું નથી. આગળના ચેપ્ટરમાં એની જરૂર પડવાની જ છે. હવે અહીંયા આવશે બ્રેકિંગ પ્રતિબળ. બ્રેકિંગ સ્ટ્રેસ એટલે એક એવું પ્રતિબળ છે કે જ્યાંથી પદાર્થ શું થાય છે? બ્રેક થાય છે. હવે બ્રેક થાય એને આધારે અમુક જ્યારે મટીરિયલ તૈયાર કરતા હોય ત્યારે ફેક્ટર ઓફ સેફ્ટી નક્કી કરે છે. એફઓએસ જેને કહેવાય છે. તો કોઈ પણ લોખંડ લઈએ કે એના ઉપર જોશો તો જ્યારે સંયુક્ત કોઈ પણ મોટું મટીરિયલ લાવવામાં આવે તો એના ઉપર એફઓએસ લખેલું હશે. એફઓએસ મતલબ ફેક્ટર ઓફ સેફ્ટી હશે કે અમુક પર્સન્ટેજથી વધારે પ્રતિબળ વધવું ના જોઈએ. અહીંયા આપણી પાસે ફેક્ટર ઓફ સેફ્ટી નહીં પણ બ્રેકિંગ સ્ટ્રેસ આપ્યું છે. એટલે બ્રેક થાય ત્યાં સુધીનું બળ ભાગ્યા ક્ષેત્રફળ. કન્ડિશન કોમન હશે, એમાં કોઈ વધારે એવું છે નહીં. બરાબર. બાકી ધ્યાન રાખી દેજો. હવે અહીંયા તમારી સામે કહ્યું છે જો તારની ત્રિજ્યા બમણી કરીએ તો બ્રેકિંગ પ્રતિબળ શું થાય? હવે તમને એક અંદાજ છે કે બ્રેકિંગ પ્રતિબળ હતું કયું? તો તમે લોકો કહી શકશો ભાઈ? સિગ્મા બરાબર શું થતું હતું? એફ અપોન એ. બીજી માથાકૂટ કરવાની, તમને ખ્યાલ આવી જશે. એફ અપોન એ. એ એટલે કેટલા? પાઈ આર સ્ક્વેર. હવે તમારી પાસે બ્રેકિંગ પ્રતિબળ સિગ્મા પ્રપોઝલ ટુ 1 અપોન આર સ્ક્વેર થાય. તો તમે રેડિયસને આગી પાછી કરો છો તો આના મુજબ બદલાશે ને? તો કહી શકશો મને? બ્રેકિંગ પ્રતિબળ છે એ કોના સમપ્રમાણમાં છે? હવે એ કન્ડિશનમાં જો કે ત્રિજ્યા બમણી કરીએ. અહીંયા એક વસ્તુ સમજવાનું ટ્રાય કરજો. હું તમને 2 મિનિટ સમજાવું છું. એક પહેલી કન્ડિશન યાદ રાખો. આમાં મારીથી થોડીક એક મિસ્ટેક થઈ છે સમજાવવામાં, કે મટીરિયલ બદલાય ને ત્યારે જ બ્રેકિંગ પ્રતિબળ બદલાશે. સમજ આવે છે? મટીરિયલ બદલાય તો જ બ્રેકિંગ પ્રતિબળ બદલાશે. દરેક મટીરિયલનું એક પોતાનું બ્રેકિંગ પ્રતિબળ છે. હવે તમે એની ત્રિજ્યા બધું આગુ પાછું કરશો તો એ સ્ટેજમાં બ્રેકિંગ પ્રતિબળમાં જાજો ચેન્જ નહીં આવે. ખ્યાલ આવે છે હું શું કહું છું? પણ બ્રેકિંગ ફોર્સમાં ચેન્જ આવી જશે. કોન્સેપ્ટ સમજો હું શું કહું છું? બ્રેકિંગ પ્રતિબળ કોની પ્રોપર્ટી છે? મટીરિયલની પ્રોપર્ટી છે. અને બ્રેકિંગ ફોર્સ મટીરિયલની પ્રોપર્ટી નહીં. એ ચેન્જ કરી શકાય. જેમ કે અવરોધ અને અવરોધકતા. યાદ આવે છે? અવરોધ કોની પ્રોપર્ટી છે? મટીરિયલની નથી. પણ અવરોધકતા મટીરિયલની છે. મટીરિયલમાં તમે લંબાઈ, પહોળાઈ, વ્યાસ બદલો, અવરોધકતા નહીં બદલાય. બરોબર. પણ અવરોધ બદલાઈ જશે. તો સેમ સિચ્યુએશન અહીંયા છે. બ્રેકિંગ પ્રતિબળ નહીં બદલાય પણ ફોર્સ બદલાઈ જશે. તો અહીંયા તમારી સામે થયું ભાઈ ફોર્સ પ્રપોઝલ ટુ એ થયું કે નહીં? સિગ્મા ઇન્ટુ એ. કારણ કે એ તો બદલાય. તો એફ પ્રપોઝલ ટુ આર સ્ક્વેર થયું. હવે ત્રિજ્યા 2 ગણી કરો તો બળ 4 ગણું થઈ જશે. હવે અહીંયા કહ્યું છે ડબલ્યુ ગ્રામનો એક બ્લોક છે, ઉઠાવી શકે બ્લોક વજન ઉઠાવી શકે છે. એની ત્રિજ્યા કેટલી? સામાન્ય કન્ડિશન છે કે જ્યાં સુધી આટલું વજન ઉઠાવી શકે એની ત્રિજ્યા કેટલી હોવી જોઈએ? સમજો બ્રેકિંગ પ્રતિબળ સિગ્મા બી હોય. સિગ્મા બી ઇઝ ઇક્વલ ટુ શું લખાય? ડબલ્યુ અપોન એ. એ કેટલો થયો? પાઈ આર સ્ક્વેર. બસ આરનું શું કરવાનું? સબ્જેક્ટ બનાવવાનું. એક કોન્સેપ્ટ થયો કે નહીં? આ રીતની કન્ડિશનમાં આવે તો ઉપયોગ કરી શકીએ છીએ. હવે અહીંયા કહ્યું તાર તૂટ્યા સિવાય લટકી રહે છે. તો એની મેક્સિમમ લંબાઈ કેટલી? તાર પોતાના વજનથી લટકી રહે ને? હવે તાર પોતાના જ વજનથી જો લટકી રહેતો હોય તો પછી બ્રેકિંગ પ્રતિબળનો યુઝ કરો. બ્રેકિંગ પ્રતિબળ સિગ્મા બી આપ્યું છે. તો સિગ્મા બી ઇઝ ઇક્વલ ટુ કયું? એફ અપોન એ. એફ એટલે શું થાય? પોતાનું વજન થાય. તો mg ડિવાઇડેડ બાય એ. હવે એમ દળ છે તો એના બદલે રો ઇન્ટુ વી કરું. વી ના બદલે એ ઇન્ટુ એલ કરી દીધું. ઇન્ટુ જી ડિવાઇડેડ બાય શું આવ્યું? એ કેન્સલ થયો તો સિગ્મા બી કેટલો આવ્યો? રો એલ જી. આવી ગયું રિલેશન? બસ તમે લોકો યુઝ કરી શકો છો આમાં. તમે એક વસ્તુ સમજો, સિગ્મા બી આપ્યો છે, રો આપેલો છે, લેસ એલ શોધવાનો છે અને જી ખબર હોય આપણને તો મળી ગઈ પોતાની લંબાઈ. કઈ રીતે? તાર પોતાના જ વજનથી તૂટી જાય એની લંબાઈ કેટલી? તો આ ઇક્વેશન યાદ રાખવાનું. બરોબર છે? જ્યારે પોતાના જ વજનથી કઈ રીતે બને છે એ સમજી લેશો તોય ચાલશે, બાકી ઇક્વેશન યાદ રાખશો તો બી ચાલી જશે. ઠીક છે ને? હવે નેક્સ્ટ એના પછી બતાવ્યું છે લિફ્ટનો કેબલ
મહત્તમ 3/10 છે ગુણ્યા 10/8 ન્યૂટન પર મીટર સ્ક્વેરનું સ્ટ્રેસ પ્રતિબળ સહન કરી શકે છે. તો આ બ્રેકિંગ પ્રતિબળ આપ્યું. ઠીક છે, ફક્ત હું કોન્સેપ્ટ જ સમજાવ્યું, હું ગણતરી કરવાના મૂડમાં નથી, કારણ કે ચેપ્ટર નોર્મલ છે, તમે લોકો યુઝ કરી શકશો. સિગ્મા બી આપ્યો છે, સિગ્મા બી આપ્યો છે. અહીંયા કેબલનું દળ આપ્યું છે, તો એમ આપ્યો. મહત્તમ ઉપર તરફનો પ્રવેગ કેટલો, પ્રવેગ આપ્યો છે એ કયો છે, આટલા પ્રવેગથી ઉપર જઈએ. કેબલની મહત્તમ ત્રિજ્યા કેટલી હશે, આર શોધવો છે. સમજો અહીંયા આપણી પાસે એક બ્લોક છે, આ બ્લોકને ક્યાં લઈ જઈએ છીએ, આમ પકડીને ક્યાં લઈ જઈએ છીએ, ઉપર લઈ જઈએ. કેટલા પ્રવેગથી લઈ જવાય છે, એ. તો બોલો અહીંનો આ કેબલ છે એની ત્રિજ્યા કેટલી હશે, ટી બરાબર કયું રિલેશન, ગુડ. ઉપર જાય તો ટેન્શન કેટલું આવ્યું, એમ જી પ્લસ એ. એમ આપ્યો, જી આપ્યો ને એ આપ્યો, ટેન્શન મળી ગયું, બરોબર છે. સિગ્મા બી આપેલો છે, બરાબર શું લખાય, ટી ડિવાઇડેડ બાય એ એટલે પાઈ આર સ્ક્વેર. ધેન આર ફાઇન્ડ કરી લેવાના. આવડે છે, બરોબર. આ એક કોન્સેપ્ચ્યુઅલ ચેકલિસ્ટ તૈયાર થતું જાય છે, તમે લોકો પ્રિપેર કરતા રહેજો, સમજ આવશે. બીજું આપણને કહ્યું છે 2 મીટર લાંબી દોરી છે, એના છેડે 1 kgનો પથ્થર બાંધ્યો છે. અલગ અલગ કોન્સેપ્ટ છે, સમજવાનો ટ્રાય કર્યો છે આપણી પાસે. અથવા હું તમને બતાવું છું, ભાઈ આપણી પાસે આર ત્રિજ્યાની એક દોરી છે અને આને આ પ્રમાણે શું કરીએ છીએ, ગોળ ફેરવવામાં આવે છે. વાસ્તવમાં ત્રિજ્યાને જ આપણે લંબાઈ લેવી પડશે, કારણ કે આની તારની ત્રિજ્યા આવશે પાછી. કેટલી લંબાઈ છે, એલ લંબાઈ છે. અહીંયા એમ દરનો પદાર્થને શું કર્યું છે, ગોળ ફેરવવામાં આવ્યો છે. હવે કહ્યું છે કે ગોળ સમસ્થિતિમાં ગોળ ફેરવ્યો છે, તો મહત્તમ તૂટ્યા વગર ફરે એનો મહત્તમ કોણીય વેગ કેટલો. તો અહીંયા તમને એટલો જ અંદાજ આવો, કયો બળ આવે આમાં, 1 મિનિટ છોડો. બ્રેકિંગ પ્રતિબળનું સૂત્ર કયું, એના બદલે પાઈ આર સ્ક્વેર. ઠીક છે. હવે મારે એફ જોઈતો હોય તો કયું સૂત્ર લખું, કેન્દ્રગામી બળ એમ આર ઓમેગા સ્ક્વેર. પાઈ આર સ્ક્વેર. પણ મારે આર ના બદલે શું લઈ શકું, કારણ કે રેડિયસ મેં કેટલી લીધી છે, એલ લીધી છે, એમ એલ ઓમેગા સ્ક્વેર અને ડિવાઇડેડ બાય પાઈ આર સ્ક્વેર. બોલો ક્લિયર. હવે યુઝ કરી લો, આમાં જવાબ મળશે. ખબર પડી ગઈ છે, ઓકે. સેકન્ડ કન્ડિશન કદાચ આમાં બતાવી છે કે નહીં, હું તમને મારી રીતથી કહું છું. અહીંયા જુઓ, હવે તમને એક સ્ટેપમાં આ રીતે પૂછે, ધારો કે આ પદાર્થ આ જ વસ્તુ વર્તુળાકારમાં ફરે છે, વર્તુળાકારમાં ફરે છે, પછી આ ત્રિજ્યા એલ છે, આ એલ છે. તમને એમ કે એમ દરનો પદાર્થ છે, અહીંયા પણ એમ દરનો પદાર્થ આમ સર્ક્યુલેટ કર્યા કરે છે, તૂટે નહીં એ માટે રેડિયસ ફાઇન્ડ કરવી છે. સિગ્મા બી આપેલો છે, ચલો અહીંયા શું આપ્યું છે, સિગ્મા બી આપેલો છે, એમ આપેલો છે, લેન્થ એલ આપી છે, રેડિયસ તમારે ફાઇન્ડ કરવી છે. શું કરી શકો, તૂટે નહીં એ માટે રિલેશન હું બોલતો જાઉં. સિગ્મા બી ઇઝ ઇક્વલ ટુ કેટલું, ટી અપોન પાઈ આર સ્ક્વેર. ટી કેટલો લો, ઉપર કેટલો હશે, શરમ કરો તમે લોકો, શું બોલો છો, ખબર પડે છે કે નહીં. આ બધી કન્ડિશનમાં વર્તુળાકાર ભ્રમણ કરતો હોય, અંદાજ મેં કેટલું બધું શીખવાડ્યું છે તમને. ચલો એક કન્ડિશન હજી ધારી લઉં, લો ઓમેગાથી ભ્રમણ કરે છે, કેટલો આવે, ગુડ. કયો હવે, ગુડ. કયું રહે ને બરાબર બોલી છે, કારણ કે મેક્સિમમ ફોર્સ કેટલો, mg પ્લસ ml ઓમેગા સ્ક્વેર. બાકીના સમજ આવી જોઈએ, ક્યાં લાગે, નીચે લાગે. રોટેશનલ મોશન ભણ્યા છે ને તમે લોકો, તો નીચેની તરફ mg લાગશે અને આ બાજુ કેન્દ્રગામી બળ હશે, જેને આપણે ટી ગણીએ છીએ. સોરી, મારી ભૂલ થઈ છે કે આ જ્યારે સ્ટેપ થશે ને, તો આ સ્ટેપમાં આપણે કેન્દ્રગામી બળ જ ફાઇન્ડ કરવાનું, તો રાઈટ જ છે, એનો કોઈ ફરક નહીં પડતો, બરાબર છે. તો આ સ્ટેપમાં કેટલું મેક્સિમમ ફોર્સ આવ્યું, mg પ્લસ ml ઓમેગા સ્ક્વેર. બેલેન્સ કરવા જવાબ મળશે. હવે આઈડિયા બધા. હવે કયું આવ્યું ભાઈ, મેં પ્રતિબળની વાત પૂરી કરી, પ્રતિબળમાં મોટાભાગની ડિટેલ ક્લિયર કરી છે. હવે કઈ આવી છે, વિકૃતિ આવી છે. વિકૃતિનું સૂત્ર કયું છે, ડેલ્ટા એલ બાય એલ. તો એમાં પહેલી વિકૃતિ કઈ કહેવાય, આને સંગત વિકૃતિ કહેવાય છે. સંગત વિકૃતિ છે એ ડેલ્ટા એલ બાય એલ. આમાં ધ્યાન રાખવા જેવો પોઈન્ટ એક છે કે સંગતના 2 પ્રકાર છે. કઈ કઈ આવશે, એક પ્રતાન અને બીજું દાબીય.
સંગતમાં પ્રતાન અને દાબીય હશે. મોટા ભાગનાની પ્રતાન અને દાબીય કેવી હોય છે? સરખી હોય છે. પણ હાડકું, કોન્ક્રીટ એ બધામાં જોવા જઈએ તો પ્રતિબળ કેવું હોય છે? એનું દાબીય પ્રતિબળ વધારે હોય. હાડકું છે વજન સહન કરી ખેંચાણ સહન ના કરી શકે. કોન્ક્રીટમાં એવું હોય છે. તો કાચ છે એ પણ એવું છે. તો એ બધામાં દાબીય વધારે હોય છે, પણ સંગત કેવી હોય છે? થોડી ઓછી હોય છે. કયા કયા ઉદાહરણ છે? હાડકું, કોન્ક્રીટ અને કાચ. બરોબર. હવે જો એક સંગત પૂરી થઈ પછી કદ પ્રતિબળ આવ્યું, તો કદ વિકૃતિ છે. કદ વિકૃતિને એપ્સાઇલોન વી બરાબર શું લખાય? ડેલ્ટા વી બાય વી લખી શકીએ. ઠીક છે. અને એના પછી આવી આકાર વિકૃતિ. આકાર વિકૃતિને આપણે અહીંયા સમજો, આ એલ લંબાઈ છે અને એને આમ થોડો ધક્કો માર્યો તો થીટા જેટલો મૂવ કર્યો છે, તો આ ડિસ્ટન્સ છે એક્સ જેટલું. તો ટેન થીટા બરાબર શું લખાય? એક્સ અપોન એલ. એ જ આપણા માટે આકાર વિકૃતિ છે. સમજી શકીએ છીએ ને? તો આકાર વિકૃતિનું સૂત્ર કયું? થીટા બરાબર એક્સ અપોન એલ. અને નેક્સ્ટ આવે છે, ઓકે, 3 પૂરી થઈ ગઈ. ફર્સ્ટ વિકૃતિ કઈ છે? બરોબર છે, રેખીય, જેને આપણે સંગત વિકૃતિ કહી, ડેલ્ટા એલ બાય એલ. પછી આવી પ્રતાન આકાર વિકૃતિ, ટેન થીટા બરાબર એક્સ અપોન એલ. અને બીજી આવી ડેલ્ટા વી અપોન વી, જે નામ આપી દો કદ વિકૃતિના આધારે. ઠીક છે. અહીંયા તમને આ સ્ટેપ બતાવ્યું છે, ઘણીવાર યુઝમાં આવે છે, પણ હું તમને એનો એક્ઝામ્પલ બતાવું. આપણે એનસીઆરટીમાં એક્ઝામ્પલ આપ્યો છે, આ સ્ટેપનો જ એક્ઝામ્પલ છે. આ એક્ઝામ્પલ 9.19 છે. એમાં શું કીધું છે એ સમજજો. કે આમાં બતાવ્યું છે કે ભાઈ 1 મીટર લંબાઈનો તાર છે, એટલે કે એલ લંબાઈનો તાર છે, એનું ક્ષેત્રફળ આપ્યું છે. હવે આ તારના જ વચ્ચેના બે થાંભલે લટકાવ્યો છે અને એની સ્થિતિસ્થાપક મર્યાદામાં રહે એ રીતે ખેંચવામાં આવ્યો છે. ચલો, આને એક કન્ડિશનમાં ખેંચ્યો છે. વચ્ચે કેટલું વજન લટકાયું? 100 ગ્રામ વજન લટકાયું છે. તો તારનું મધ્યબિંદુ કેટલું નીચે આવે? એક્સ શોધવાનું છે. ખબર પડી છે? તારનું મધ્યબિંદુ કેટલું નીચે આવે, તો એક્સ ફાઇન્ડ કરવું છે. મેથડ સમજવાનો ટ્રાય રાખીએ આપણે. કોન્સેપ્ટનો ક્લિયર કરું છું, બાકી વધારે માથાકૂટમાં નહીં જવું. અહીંયા પહેલાં તો અહીંયા તમને ખ્યાલ આવ્યો કે એક્સ જેટલું નીચે આવો. બહુ આટલું બધું નીચે નહીં આવ્યું હોય, થોડું જ નીચે આવશે. આ લેન્થ એલ છે, આ એલ છે, આ એક્સ નીચે આવ્યું, તો આ કેટલું આવ્યું? √L² પ્લસ x². ઠીક છે. હવે તમને એક વસ્તુ સમજો, આ સ્ટેપમાં કહ્યું છે કે ભાઈ લંબાઈમાં કેટલો ફેરફાર થયો. લંબાઈમાં કેટલો ફેરફાર થાય? તો આ ટોટલ લેન્થ કેટલી થઈ? મૂળ કેટલી લેન્થ હતી? 2L હતી. અને આ કેટલી થઈ? આ એક્સ, આ વાય ધારવું તો 2y થાય. બરાબર. તો અહીંયા લેન્થનો ડિફરન્સ આપ્યો છે. લેન્થનો ડિફરન્સ કયો કીધો છે? જુઓ, વાસ્તવમાં જોવા જઈએ તો હું અહીંયા લખી દઉં છું, 2L² પ્લસ x² ની કેટલી ઘાત? 1/2 માઇનસ કેટલા કરાય? 2L થયા. બરોબર. આનું સાદુરૂપ આપીએ તો એમાં બધું કોમન કાઢીને દ્વિપદી વિસ્તરણનો ઉપયોગ કર્યો છે. ફાઇનલી હું માનું ત્યાં સુધી તમે લોકો વિકૃતિ યાદ રાખી શકો છો કેટલી આવશે. બરોબર છે. વાસ્તવમાં એ શું કર્યું છે એ સમજાવી દઉં છું. અહીંયાથી તમે લોકો L બાર કાઢ્યા કેટલા રહ્યા? જો આમાં કેટલા રહ્યા છે ભાઈ? બોલો. 2L બાર કાઢ્યા, અહીંથી L બાર કાઢી નાખ્યા તો રૂટમાં નીકળે એટલે બરોબર. અને કેટલા? x²/L² એની કેટલી ઘાત આવી? 1/2. હવે 1/2 ને ક્યાં મૂકી દેવાની? વચ્ચે મૂકી દેવાની. 1/2 નું વચ્ચે મૂકી દો, દ્વિપદી વિસ્તરણ થઈ જશે. તો 2L x² બાય કેટલા આવ્યા? 2L². કૌંસ છૂટો પાડ દો. જ્યારે કૌંસ છૂટો પાડશો છેલ્લે શું રહેશે? x²/L². કોના બદલે રહ્યું ભાઈ? x²/L². ડેલ્ટા એલ ના બદલે. બરોબર. x²/2L² આવ્યું છે. x²/L જે છે એ કોના બદલે રહ્યું? ડેલ્ટા એલ ના બદલે. પણ આપણે વિકૃતિ શોધવી છે. ડેલ્ટા એલ બાય કેટલા આવે? એલ આવે. પણ મૂળ લંબાઈ કેટલી? 2L. ડેલ્ટા એલ બાય 2L કરી. જ્યારે એ ડેટા મૂકશો તો કેટલો જવાબ આવશે? સમજાવું છે? ક્લિયર છો? તો યાદ રાખી લેવા જેવો પોઈન્ટ છે આ વિકૃતિનો. અહીંયાથી આ વિકૃતિ કેટલી મળશે તો યાદ રાખી લેજો આ સ્ટેપમાં. હવે જે નેક્સ્ટ એના પછી બતાવું છું. અહીંયા જો આગળના કોન્સેપ્ટમાં આગળ હજી કર્યું છે, કારણ કે આપણે શોધવાનો છે એક્સ, અને એક્સ શોધવા માટે સામાન્ય કેલ્ક્યુલેશન આપી છે. તો તમને લોકોને આગળની આકૃતિ ખબર હશે. હવે આગળની આકૃતિમાં અહીં જો આ ટી ફોર્સ લાગે, આ ટી ફોર્સ લાગે, એનો આ ખૂણો થીટા છે, આ બે થીટા ધાર્યા. તો ઉપર કેટલો આવ્યો? 2t cos θ આવ્યો? આવે કે નહીં ભાઈ? આ કેટલો થયો? t cos θ. આ કેટલો થયો? t cos θ. ટોટલ થઈને શું થયું? 2t cos θ. 2t cos θ કોનું બેલેન્સ કરે છે? mg ને. તો 2t cos θ બરાબર કેટલા લખાય? mg લખાય. હું અહીંયા બતાવું છું એ પ્રમાણે સમજો. 2t cos θ ઇઝ ઇક્વલ ટુ mg. હવે cos θ એટલે શું થાય? સામેની બાજુ, આ પાસેની બાજુ ભાગ્યા
કર્ણ છે. તો અહીંયા આપણે જોતા જઈએ તો ઓબ્ઝર્વ કરીને મને કહો પાસેની બાજુ કેટલા છે? એક્સ છે અને કર્ણ કેટલો? આ થાય. પણ એક વસ્તુ છે કે આપણે બહુ સૂક્ષ્મ સ્થાનાંતર થયું હશે તો આ ના બે કેવા હશે? એપ્રોક્સિમેટ સરખા. એટલે ટેન થીટા કોસ થીટા બરાબર શું લખું? એક્સ અપોન એલ લખી દઈશ. તો અહીંયા આપણા માટે થશે એક્સ ડિવાઇડેડ બાય એલ થયો. જ્યારે અહીંયા મૂકું છું 2 ટી એમના એમ કોસ થીટાને બદલે કેટલા લખું? એક્સ અપોન એલ બરાબર કેટલા આવ્યા? એમજી. થઈ ગયું આટલું રિલેશન. હવે તમે લોકો ટી બરાબર કેટલા આવ્યા? એમજીએલ બાય 2x એક સાઈડમાં રાખી દીધા. તમારા માટે જે પ્રતિબળ શોધવાનું છે એના આધારિત આ બે વસ્તુ તમને મળી ગઈ છે. હવે યંગ મોડ્યુલસ આગળ આવશે પણ અહીંયા હવે ક્વેશ્ચન આવ્યો છે તો હું તમને યુઝ કરાવી દઉં છું. યંગ મોડ્યુલસનું સૂત્ર કયું છે? y બરાબર FL બાય એ ડેલ્ટા અથવા સિગ્મા બાય એપ્સાઇલોન કહી શકીએ છીએ. હું આગળ તમને વાત કરી લઉં છું, અહીંયા જ ગણાવી દઉં છું. યંગ મોડ્યુલસ y બરાબર સિગ્મા બાય એપ્સાઇલોન. સિગ્માના બદલે લખી શકું f બાય a ઇન્ટુ એપ્સાઇલોન. ડેટા મૂકતા જઈએ તો y ને એમના એમ રાખું છું, f ના બદલે હું t લખીશ. t મારી પાસે આપેલો છે. એરિયા કેટલો લખી દેવાય જરૂર પડે તો પાઈ આર સ્ક્વેર ને એપ્સાઇલોન મને આગળથી મળી જશે. મેં આગળ શોધ્યો તો x સ્ક્વેર બાય 2l સ્ક્વેર. ડેટા મૂકશો x મળશે. ગણતરી એનસીઆરટી નો લાસ્ટ એક્ઝામ્પલ છે, વધારાનો બહુ સ્ટાન્ડર્ડ એક્ઝામ્પલ છે. સમજ આવી છે? ડિફરન્ટ કોન્સેપ્ટ હતો એટલે મેં તમને આખો ક્લિયર કરી નાખ્યો છે. ઉપયોગ ખબર પડી છે કે હજી સમજાવો છે? સમજી શકશો ને? આમાં થોડી ગણતરીઓ વધારે બતાવી છે. ચલો અહીંયા તમારી સામે એક કામ કરું છું, આના પર પછી આવું છું. પહેલાં આપણે થોડા જોઈ લઈએ અને પછી જ પોઈન્ટ્સમાં જોઈએ છે. હવે આવ્યો છે હુકનો નિયમ. હુકનો નિયમ શું છે કે નાના જ્યારે સ્થિતિ શું કહેવાય વિકૃતિ આવતી હોય ત્યારે પ્રતિબળ વિકૃતિના કેવા હોય છે? સમપ્રમાણમાં હોય છે. પ્રતિબળ વિકૃતિના સમપ્રમાણમાં હોય છે. એટલા માટે સ્ટ્રેસ પ્રપોઝનલ ટુ સ્ટ્રેન કયો છે. અને એ બેનો ગુણોત્તર છે એને અચળ કહેવાય છે. એ જ યંગ મોડ્યુલસ છે. બરોબર? તો પહેલો આવ્યો યંગ મોડ્યુલસ. યંગ મોડ્યુલસ એટલે શું કહેવાય? સંગત પ્રતિબળ ભાગ્યા સંગત વિકૃતિ. જેને બીજા શબ્દોમાં શું કહી શકું? y બરાબર નોર્મલ કેસમાં શું લખાય? સિગ્મા ડિવાઇડેડ બાય એપ્સાઇલોન. બરોબર છે? હવે સિગ્મા એટલે પહેલા સ્ટેપમાં શું લખું? f અપોન a ઇન્ટુ એપ્સાઇલોન. અને એપ્સાઇલોન એટલે ડેલ્ટા એલ બાય એલ. તો ફાઇનલી ઇક્વેશન થશે FL બાય એ ડેલ્ટા એલ. તો આ સૂત્રો યાદ હોવા જોઈએ. કયા કયા છે? સિગ્મા બાય એપ્સાઇલોન. સિગ્માના બદલે f અપોન a ઇન્ટુ એપ્સાઇલોન. અધરવાઇઝ પછી લખું FL બાય એ ડેલ્ટા એલ. યંગ મોડ્યુલસનું આ રિલેશન આવી જશે. બરોબર? પછી તમે જે ડેટા મૂકો એ તમારા ઉપર છે. અહીંયા એક ક્વેશ્ચન પૂછ્યો છે. ક્વેશ્ચન ઘણીવાર આવશે આ ટાઈપનો અને આને સીધો યાદ રાખવો બેટર રહેશે. અમુક વખતે લાંબી કેલ્ક્યુલેશન બને છે, સીધું ઇક્વેશન બેટર રહેશે. જો તણાવ T1 હોય ત્યારે લંબાઈ કેટલી હશે? L1. બીજો તણાવ T2 હોય ત્યારે લંબાઈ L2 હશે. તો મૂળ લંબાઈ કેટલી? હું માનું ત્યાં સુધી સૂત્ર યાદ રાખજો. એક મિનિટ હવે ઓકે, મને અહીંયા કહી દેશો ભાઈ. જો y બરાબર કયું સૂત્ર? FL બાય ડેલ્ટા એલ ઉપરથી એમાં f પ્રપોઝનલ ટુ શું વાપર્યું છે? ડેલ્ટા એલ લીધું. હવે f પ્રપોઝનલ ટુ ડેલ્ટા એલ છે તો અહીંયા T1 બાય T2 બરાબર શું લખ્યું? ડેલ્ટા L1 બાય ડેલ્ટા L2 અને L માઇનસ L, L1 માઇનસ L, L2 L માઇનસ L. અને ફાઇનલી કયું ઇક્વેશન લાયા છે? આ છે. તમને લોકોને બીજું કંઈ કરવાનું નથી. આ ઇક્વેશન યાદ રાખી લેજો. આગળ જતા ઉપયોગી થઈને સીધું ઇક્વેશન મૂકીને કામ લેતા ફાવો આવડશે. કયું છે? T2 L1 માઇનસ T1 L2 ડિવાઇડેડ બાય T2 માઇનસ T1. યાદ રહી ગયું છે ને? ચલો નેક્સ્ટ. હવે એના પછી જુઓ તાર માટે બળ અચળાંકની વાત આવે છે. સમજવા જેવો કોન્સેપ્ટ અહીંયા એટલો કીધો છે કે આ જે સ્ટેપ છે ને એ બી ધ્યાન આપવા જેવું છે. તાર માટે બળ અચળાંકનો મતલબ કે જે સ્પ્રિંગ જે રીતે બિહેવ કરે છે ને તારે એ જ રીતે બિહેવ કરે છે. જ્યાં સુધી સ્થિતિસ્થાપકમાં હોય ત્યાં સુધી મૂળ સ્થિતિમાં પાછો આવે છે કે નહીં? બરોબર? તો તારને મૂળ ખેંચીએ થોડાક સમય વધારે ખેંચીએ જ ના આવે પણ થોડું ખેંચીએ તો મૂળ સ્થિતિમાં શું થાય? પાછો આવે. તાર એક સ્પ્રિંગની જેમ બિહેવ કરે છે. તો f બરાબર kx સૂત્ર છે. f બરાબર kx છે તો આપણી પાસે f બરાબર k ડેલ્ટા એલ ના લખાય? તો f બરાબર કયું સૂત્ર? y a બાય કેપિટલ L ઇન્ટુ સ્મોલ l. ક્યાંથી આવ્યું ભાઈ ઇક્વેશન? y બરાબર FL બાય એ ડેલ્ટા એલ. બરોબર છે? એમાં તમે લોકો f ને સબ્જેક્ટ બનાવો તો f બરાબર કેટલા આવ્યા? y a ડેલ્ટા એલ બાય એલ. થઈ ગયું આ ઇક્વેશન. તો આ f બરાબર કોના જેવો થયો ભાઈ? તો આ શું થઈ ગયું? કે થઈ ગયું. એને જ બળ અચળાંક કીધો છે. તો બળ અચળાંક કયો? હવે એ યાદ હોવો જોઈએ કે બળ અચળાંક કયો થયો? y અપોન l.
જરૂર પડે ઇક્વેશન યુઝ કરીને સ્પીડમાં કેલ્ક્યુલેશન થશે. જેમ કે એક ઉદાહરણ આપ્યું છે, જો સમજજો. આ રીતે બે તાર ગોઠવ્યા છે, તો બે તાર શ્રેણીમાં જોડેલું હોય એવું લાગે? સોરી, સમાંતરમાં છે એમ લાગે? બરોબર છે. બે તાર સમાંતરમાં હોય એ કન્ડિશન થઈ, તો બે સ્પ્રિંગ સમાંતરમાં હોય થઈ કે નહીં? આનો યંગ મોડ્યુલસ કેટલો? YA/L, અને આનો કેટલો? Y2A/L2. મળી જશે. હવે જે થતા હોય તો ઇક્વિવેલન્ટમાં સમાંતરમાં સ્પ્રિંગનું સૂત્ર યાદ આવે છે? K1 + K2. હવે તમે K1 K2 ની કિંમત લખો, જવાબ મળશે. અહીંયા એક મેથડ સમજી લેશો, રિઝલ્ટ આવશે. પણ હું માનું ત્યાં સુધી એના કરતાં સીધો એક ઓપ્શન યાદ રાખવો બેટર છે કે જ્યારે સમાંતરમાં હોય ત્યારે યંગ મોડ્યુલસ કેટલો થાય? Y1 + Y2/2. બીજી માથાકૂટમાં જવાનું નથી. કયું થશે? Y1 + Y2/2 થશે. હવે અહીંયા તમારી સામે કેલ્ક્યુલેશન છે, આપણે યુઝ કરીને કેલ્ક્યુલેશનમાં ગણતરી કરવી છે. ચલો, પહેલા T1 કેટલો છે? 4 ન્યૂટન. T1 કેટલો આપ્યો છે? 4 ન્યૂટન છે. ત્યારે લંબાઈ L1 કેટલી? A છે. T2 બરાબર 5 ન્યૂટન છે. લંબાઈ L2 બરાબર B છે. મૂળ લંબાઈ કેટલી બોલો? B. મૂળ લંબાઈ L બરાબર બોલો તો આગળ બીજું બધું પછી શોધીએ છીએ. L કેટલો? T2 L1 - T1 L2, T2 - T1. ડેટા લખાવો. ચલો, T2 એટલે 5, L2 એટલે L1 એટલે મારી ભૂલ થઈ છે, 5A થશે ને ક્રોસમાં, 5A - 4B / 1. તો L આવી ગયો. બરોબર છે. હવે એણે શું માગ્યું છે? 9 ન્યૂટન હોય ત્યારે લંબાઈ કેટલી? તો T3 9 ન્યૂટન, અને એ વખતે L3 કેટલા? શું કરું? મેં સૂત્ર તમને એક કહ્યું હતું, યાદ આવતું હોય તો, T1/T2 ΔL1/ΔL2. કરતા હતા કે નહીં ઇક્વેશન? તો આપણે કંઈ વાંધો નહીં, T3/T2 કરો. બરોબર. હવે T3 કેટલો છે? 9 છે. T2 કેટલો છે? 5 બરાબર ΔL3 એટલે L3 - L, અને L કેટલો? 4B, અને ΔL2 કેટલો? L2 - L, L2B - બોલો, ફાઇનલી તમે ચેક કરશો તો તમને L3 મળે કે ના મળે? પડી સમજ? હવે આ ટાઈપે કેલ્ક્યુલેશન હશે. સમજાવું કે આવડે? એવો જ અહીંયા એક બીજો ટોપિક આપ્યો છે, સમજવા જેવા પોઈન્ટ છે. આ પોઈન્ટ ધ્યાન એટલે આપવા જેવો છે કે આની અંદર નાના મોટા 2-3 વેરિએશન બતાવેલા છે. એક્સનું મૂલ્ય શોધો. અહીંયાથી અહીંયા તાર લટકાવ્યો છે, આ તાર છે, આનો યંગ મોડ્યુલસ અલગ, આનો યંગ મોડ્યુલસ અલગ, બંનેના એરિયા અલગ છે, અને અહીંયા વેઇટ M લટકાવ્યું છે. આ બેની લેન્થ 1.05 જેટલી છે. અહીંથી આ ડિસ્ટન્સ X ફાઇન્ડ કરવું છે, જેથી બંનેમાં પ્રતિબળ કેવું રહે? સરખું રહે. બંનેનું પ્રતિબળ કેવું રહેશે? સરખું રહે. તો પહેલા એક કામ કરો, જો પ્રતિબળ સમાન છે ને તો σ1 = શું કરવું? σ2 કરો. હવે σ1 નું સૂત્ર F/A થાય ને. હવે F/A, એના બદલે A1 કરું છું, અને અહીંનું ટેન્શન છે, ચલો આ બાજુનું ટેન્શન લખી દઉં છું, T1 કર્યું. આ ટેન્શન કેટલું કર્યું? T2. તો શું લખું? T1/A. એ કેટલા? πr1². આ બાજુ શું લખું? πr2². ઠીક છે. અચ્છા, એ આપ્યો હોય તો એ જ રાખો ને, કોઈ વાંધો નહીં. /A1 બાય કેટલા કર્યા મેં? A2. તો તમને T1/T2 આવ્યા. બરોબર. સંતુલનમાં છે ને પદાર્થ, સંતુલનમાં હોય તો ટોર્કને 0 કરી દો. ટોર્ક 0 કરા, કયા પોઈન્ટે ટોર્ક 0 કરશો? કોઈ પણ પોઈન્ટે, અથવા અહીંયા ટોર્ક 0 કરી દો. O ઉપર ટોર્ક 0 કરો તો τ O = 0. હવે અહીંયા જોશો T1 × X, આ બાજુ T2 × 1.05 - X. T1/T2 આપેલા છે, ડેટા મળી જશે તો ફાઇનલી છેલ્લે શું જવાબ આવે? X આવશે. સમજ આવી છે? આ જ મેથડને ચેન્જ કરી છે. જુઓ આગળ નામ શું કીધું? ઉપરના પ્રશ્નમાં શું સરખું છે? પહેલા તો સમાન સ્ટ્રેન, વિકૃતિ સરખી છે. વિકૃતિ સરખી છે તો કોઈ વાંધો નહીં. ε1 = શું કરું? ε2. હવે ε1 ε2 છે તો એપ્સાઇલોનનું સૂત્ર કયું થાય? અથવા y બરાબર કયું? σ/ε. તો એપ્સાઇલોન બરાબર કયું આવ્યું? σ/y. તો અહીંયા હું શું લખી શકું? σ1/y1 બરાબર σ2/y2. સિગ્મા એટલે પાછું T1/A1y1 બરાબર
T2 upon A2Y2, તો T1/T2 મળ્યા, પણ એ અલગ હશે. ખ્યાલ આવ્યો છે? અને પછી કઈ કન્ડિશન? ટાઉ O ઇઝ ઇક્વલ ટુ 0, તો કયો આવે? T1 ઇન્ટુ એક્સ બરાબર T2 ઇન્ટુ 1.05 માઇનસ એક્સ, અને ફાઇનલી શું મળશે? એક્સ મળશે. ખ્યાલ આવે છે આ બધી મેથડને? તો બંનેમાં y1 y2 બદલાઈ ગયા, તો મેથડ કઈ કીધી છે એના ઉપર ડિપેન્ડ છે. હવે અહીંયા કહ્યું સળિયાને પોતાના વજનના કારણે લંબાઈમાં થતો ફેરફાર શોધો. પોતાના જ વજનના કારણે, ચલો આમાં યંગ મોડ્યુલસ આપ્યા અને પોતાના જ વજનના કારણે લંબાઈમાં થતો ફેરફાર, તો y બરાબર કયું સૂત્ર? FL છોડો, સિગ્મા બાય એપ્સાઇલોન થાય. યાદ આવે છે કે નહીં? અને તમને યાદ હશે પોતાના જ વજનના કારણે જે ફેરફાર થાય છે એમાં એપ્સાઇલોન એટલે ડેલ્ટા એલ બાય એલ કરીએ કુક નહીં? બરોબર છે? તો ડેલ્ટા એલ કેટલો આવ્યો? સિગ્મા બાય વાય ઇન્ટુ એલ. હવે તમને લોકોને યાદ હશે કે પોતાના વજનના કારણે જો ચેન્જીસ આવતો હોય તો સિગ્મા કેટલો આવતો હતો? રોજી એલ. ડેટા મૂકો, જવાબ મળશે. ખબર પડી છે? કન્ફ્યુઝ છો હજી? બરોબર. જો અહીંયા વાય બરાબર સિગ્મા બાય ડેલ્ટા એલ બાય એલ કરી નાખ્યું છે. હવે તમને એ અંદાજ છે કે ભાઈ પોતાના વજનના કારણે થાય તો સિગ્માની કિંમત કેટલી હતી? રોજી એલ. એ મૂકી દો, જવાબ મળી જશે એક. ઓકે, અહીંયા રિલેશન એ જ થશે. મેં તમને જો કે ઓલરેડી શીખવાડ્યું છે, એ જ થયું ને ભાઈ? ઓકે, હવે અહીંયા એક મહત્વનો પોઈન્ટ મારાથી મિસ થયો છે. એક વસ્તુ સમજો કે જ્યારે પોતાના વજનથી ફેરફાર થાય છે તો મેં એક ભૂલ કરી છે આમાં કે લેન્થ કેટલી લીધી છે? એલ જેટલી લીધી છે. પણ પોતાના વજનથી પસાર થતો હોય તો સેન્ટર ઓફ માસથી લેન્થ લેવાય. એટલે મારે ડેલ્ટા એલ બાય એલ ના લખાય, પણ ડેલ્ટા એલ બાય શું લખાશે? એલ બાય 2 લખાશે. અને એની એક કેલ્ક્યુલેશનમાં વચ્ચે 1/2 આવે, બીજું કંઈ ના આવે. ખબર પડી કે હજી કન્ફ્યુઝ છો? એક સેપરેટ પોઈન્ટ છે, યાદ રાખવો પડશે. બાકી કોઈ એવું જરૂર નહીં આમાં વધારે. હવે તમને એક વસ્તુ સમજો, એફ વર્સિસ ડેલ્ટા એલ નો ગ્રાફ આપ્યો હોય તો આનો ઢાળ શું બતાવો ભાઈ? પ્રતિબળ કે વિકૃતિ શું બતાવશે? જો એફ વર્સિસ ડેલ્ટા એલ છે તો પહેલા શોધવો પડે ને. ઢાળ તો કોઈ સીધું મળવાનું નથી. તો એફ બરાબર કયું સૂત્ર? વાય એ બાય એલ ડેલ્ટા એલ છે. ઇક્વેશન કયું? વાય બરાબર એફ એલ બાય ડેલ્ટા એલ પરથી આવ્યું. તો એફ વર્સિસ ડેલ્ટા એલ કોના જેવું થયું? તો ઢાળ કેવો થયો? બળચળાંક થયો. વાય બાય એલ. ઢાળ કોના જેવો થયો? બળચળાંક જેવો થયો. તો ઢાળ કેટલો મળ્યો છે? એમ બરાબર વાય બાય એલ. એને ટેન થીટા કહેવાય. ઓકે, ચલો હવે તમને પૂછે કોનો યંગ મોડ્યુલસ વધારે છે? તો કોનો ઢાળ વધારે છે? તમે જુઓ ઢાળ કોના ઉપર છે? વાય ઉપર ડિપેન્ડ છે. કોનો ઢાળ વધારે છે? બીનો ઢાળ વધારે. તો અહીંયા હું લખી શકું બીનો યંગ મોડ્યુલસ કોના કરતા? એ કરતા વધુ છે. પડે સમજ? આ બધા કોન્સેપ્ચ્યુઅલ ટોપિક છે. એરિયાને બધા રિલેશન આપી શકશો, પણ મેઇન વસ્તુ અહીંયા આવે તમને હિન્ટ આપી છે. હવે નેક્સ્ટ પછી બતાવ્યું છે ગ્રાફ કોનો? એફ વર્સિસ ડેલ્ટા એલ નો. હવે એ અને બી તાર આકૃતિમાં બતાવે કોની લંબાઈ વધુ હશે. ચલો એક કામ કરો, ઢાળ શું વાય બાય એલ હતો? તો ઢાળ બરાબર એમ બરાબર લખી શકું છું વાય એ અપોન એલ બરાબર ટેન થીટા. તો એમ જેનો ઢાળ અચ્છા વધુ આપ્યો છે ને તો લંબાઈ વધુ, તો ઢાળ કેવો? ઓછો. તો કોની લંબાઈ આવશે ભાઈ? એની આવી જશે. બલ્ક મોડ્યુલસ આવ્યો. કયા? જો સમજો, પહેલા યંગ મોડ્યુલસ ક્લિયર કર્યો, હવે આવ્યો છે બલ્ક મોડ્યુલસ. બલ્ક મોડ્યુલસનું સૂત્ર બી બરાબર ડેલ્ટા અથવા ડેલ્ટા પી લખો અથવા પી લખો ડિવાઇડેડ બાય ડેલ્ટા વી બાય વી. યાદ રાખવાનું છે પી ડિવાઇડેડ બાય માઇનસ આવશે. કેમ માઇનસ આવે છે? દબાણ વધતા કદ ઘટે છે. તો ડેલ્ટા પી ડિવાઇડેડ બાય ડેલ્ટા વી બાય વી. અથવા તમે એને આ પ્રમાણે બી યુઝ કરી શકો છો. બીજું કંઈ વધારે છે નહીં આમાં. કદાચ આ ઇક્વેશન લખવામાં થોડો મિસ્ટેક છે, બાકી આ ઇક્વેશન યાદ રાખી લેજો. ઠીક છે ને? બીજી એક વસ્તુ તમને અહીંયા બતાવું છું કે આના ઉપરથી જે મેં હિન્ટ આપી છે, બે ભાગ પાડીએ છીએ આપણે. સમજો, જો કે આગળ થર્મોડાયનેમિક્સમાં આવશે. જ્યારે સમતાપી પ્રક્રિયા હોય તો બલ્ક મોડ્યુલસ પી જેટલો દબાણ જેટલો થાય. અને ધારો કે એડિયાબેટિક પ્રોસેસ હોય એટલે કે સમોષ્મી પ્રક્રિયા હોય તો બલ્ક મોડ્યુલસ ગેમા પી થાય. કેટલો આવશે? બલ્ક મોડ્યુલસ ગેમા ઇન્ટુ પી જેટલો થશે. તો આમાં કેટલો થયો? પી જેટલો થયો. આમાં કેટલો આવશે? ગેમા ઇન્ટુ પી જેટલો. ઓકે, બીજી એક વસ્તુ અહીંયા બલ્ક મોડ્યુલસના વ્યસ્તને શું નામ આપ્યું છે? દબનીયતા કહેવાય છે. બલ્ક મોડ્યુલસના વ્યસ્તને શું કહેવામાં આવશે? દબનીયતા, કમ્પ્રેસિબિલિટી કહેવામાં આવશે.
બોલો સમજ આવી ગઈ છે? આટલા ઇક્વેશન યાદ રાખો. હવે આના રિલેશન ક્યાં બનશે, કઈ રીતે એ જોઈએ. તો જો અહીંયા પહેલું 2-3 ઇક્વેશનમાં પોઈન્ટ સમજવાનો ટ્રાય રાખજો. પહેલાં આપણને બતાવ્યું છે કે 10 સેન્ટીમીટર બાજુવાળો કાચ પર આટલું દબાણ લગાડવામાં આવે છે. બલ્ક મોડ્યુલસ આપ્યો છે, કદમાં થતો ફેરફાર કેટલો? કયું સૂત્ર આવે? બલ્ક મોડ્યુલસ બી બરાબર કેટલું? ડેલ્ટા વી બાય વી. કદમાં થતો ફેરફાર માગ્યો છે ને, તો તમે લોકોને આટલું આપ્યું છે. ધરાવતો કાચનો ઘન છે, તો વી બરાબર કેટલા? એલ ક્યુબ. પી આપ્યો છે બરોબર, બલ્ક મોડ્યુલસ આપ્યો છે, તો ડેલ્ટા વી ના મળે. આવી ગયું કે નહીં રિલેશન? બસ હવે થોડું આમાં કંઈ વધારે એવું બનતું નહીં, પણ થોડુંક ધ્યાન રાખતા જશો, ખબર પડતી જશે. ઓકે, અહીંયા તમને બતાવ્યું છે 2700 મીટર ઊંડા સમુદ્રમાં પર. તો 2700 મીટર જેટલી ઊંડો સમુદ્ર હોય તો એમાં દબાણનું સૂત્ર કયું આવે? પીએ પ્લસ ρgh આવે કે ના આવે? પીએ એટલે 1.01 ઇન્ટુ 10⁵ પાસ્કલ. રો પાણી જ ભર્યું છે ને, એટલે કેટલા આવે? 10⁻³ જી 10 અને એચ 2700. બોલો, આ મળી જશે. જે હોય પ્રેશર મળી ગયું, દબાણ આવી ગયું. હવે એમાં કીધું છે કમ્પ્રેસિબિલિટી. કમ્પ્રેસિબિલિટી આપી દીધી છે. કદમાં થતો પર્સન્ટેજ ઘટાડો કેટલો હશે? ચલો, ઘટાડો માગ્યો છે, કદમાં થતો ઘટાડો કેટલો? તો ડેલ્ટા વી માગ્યો કે નહીં? ડેલ્ટા વી બાય વી માગ્યો છે. શોધીએ કો. બી બરાબર શું કહેવાય? 1/k બરાબર પી બાય ડેલ્ટા વી બાય વી. આ તો ફાઇન્ડ કરવો છે આપણે. ઠીક છે કે નહીં? મળી જાય કે ના? આવડે ને બધા? સ્પીડ તો નહીં પડતી ને, કારણ કે એમાં કંઈ છે જ નહીં આ બધા ક્વેશ્ચન્સમાં, એટલા માટે સ્પીડ રાખવી પડશે. નેક્સ્ટ હવે જુઓ, આમાં શું બતાવ્યું છે? દરિયાની સપાટી પર, દરિયાથી ઊંડાઈ પર જ્યાં દબાણ 80 એટમોસ્ફિયર છે, તો પ્રેશર આપી દીધું ભાઈ 80 એટમોસ્ફિયર. અને 1 એટમોસ્ફિયર એટલે 80 ગુણ્યા 1.0, અથવા તમે લોકો સીધું જ કરી દો 10⁵ પૂરું થઈ જશે. ઠીક છે. હવે આ આપ્યું છે, તો ત્યાં ઘનતા શોધવાની છે. ઘનતા આપણે ફાઇન્ડ કરવી. સપાટી પરની ઘનતા આપેલી છે, સપાટીની ઘનતા આપી દીધી છે. તો હવે શું કરવું પડશે બોલો? આનું એક રિલેશન છે, જો કે અહીંયા તમને બતાવ્યું છે, ના હોય તો હું અહીંયા સાબિત કરીને બતાવું છું. પણ એક વસ્તુ ધ્યાન આપવી જોઈએ કે આમાં રિલેશન કયું લખ્યું? બલ્ક મોડ્યુલસનું સૂત્ર લખું છું. કયું આવે? -p ડેલ્ટા વી અપોન વી. તો ડેલ્ટા વી અપોન વી બરાબર કેટલા આવ્યા? -p અપોન બી. ડેલ્ટા વી અપોન વી એટલે શું લખાય? નીચે જાય ત્યારે જ કદ વધારે હશે, ઉપર આવે ત્યારે કદ વધારે હશે. ચલો, હું એક સ્ટેપમાં લખી દઉં છું. વી ડેશ માઇનસ વી લખું, ડિવાઇડેડ બાય કેટલા કર્યા? વી બરાબર કેટલા? લખી દઈશું ને આ રીતે રિલેશન. સમજ આવે છે? અંતમાં છેલ્લે કદ આ વી ડેશ હશે, એટલે V2 માઇનસ V1 થયું, ડિવાઇડેડ બાય વી બરાબર આટલું સ્ટેપ છે. હવે તમે લોકો આમાં ચેક કરીને એક વસ્તુ સમજવાનો ટ્રાય રાખો. ભાગાકાર લઈ લો. કેટલા આવ્યા ભાઈ? વી ડેશ ભાગ્યા વી માઇનસ કેટલા થયા? 1 બરાબર આટલું થયું. આ બાર લઈ જઉં છું, તો વી ડેશ ભાગ્યા વી બરાબર કેટલા આવ્યા? -+1 થઈ ગયું. હવે એક કામ કરું છું, આમાં વી ડેશ બાય વી છે એને ઘનતાના આધારે જોવા જવું તો વી બરાબર m અપોન રો થાય. તો વી પ્રપોઝનલ ટુ 1 અપોન રો થયા. તો વી ડેશ બાય વી કરું એના બદલે હવે શું થઈ જશે? રો અપોન રો ડેશ બરાબર -p/b+1 થયા. બરોબર છે. અને ફાઇનલી તમારે જોઈતું હોય તો રો ડેશ ફાઇન્ડ કરી લો, જે આવે. સમજ આવી છે? ક્વેશ્ચન ખબર પડી છે કે નહીં? બરોબર. તો બને ત્યાં સુધી આ રિલેશનમાં ઉપયોગ થતો હોય છે. આ એનસીઆરટીનો જ ક્વેશ્ચન છે. કાલે હું લાવીશ ત્યારે તમને સમજાવીશ. એમાં એનસીઆરટીનો સેમ ક્વેશ્ચન છે. બલ્ક મોડ્યુલસનું સૂત્ર -p/Δv/v. હવે તમે ડેલ્ટા વી બાય વી શોધી કાઢ્યા. ડેલ્ટા વી એટલે શું થાય? વી ડેશ માઇનસ વી ડિવાઇડેડ બાય વી આવ્યો બરાબર -p/b. ભાગાકાર લઈ લો, એક જવાબ આવશે. હવે અહીંયા તમે જોવા જઈએ તો આને શું કરી દેવું પડશે? ઉલટાઈ દો. તો ઉલટાવશો તો શું થશે? રો અપોન રો ડેશ થશે બરાબર -p/b+1. એક રિઝલ્ટ આવી જશે. આવડે કે સમજાવવું છે? હવે ક્લિયર છો? કાલે દાખલો લાવીશ ત્યારે વધારે ક્લિયર થશે. હવે મોડ્યુલસ ઓફ રિજિડિટી કહેવાય, આકાર સ્થિતિસ્થાપક અંક. હવે આકાર સ્થિતિસ્થાપક અંક છે તો ઈટા બરાબર શું લખાય? σ/θ લખાય કે નહીં? અને થીટા કેટલો હતો? x/L હતો. તો રિઝલ્ટમાં તો આમાં કોઈ મોટું બનતું નહીં, 2-4 ક્વેશ્ચન બનતા હશે. બાકી આમાં કોઈ વધારે એવો ઉપયોગ નહીં આવે. હું માનું ત્યાં સુધી નોર્મલ ક્વેશ્ચન છે, આમાં ફાલતુનો ટાઈમ પાસ કરતો નહીં.
ઓકે, અહીંયા આવ્યું કયું ભાઈ? હવે સ્થિતિસ્થાપકીય સ્થિતિ ઉર્જા. હું વધારે આમાં ટાઈમ પાસમાં નહીં લઈ જાઉં, સીધું કહું છું. તમે લોકો 3-4 ઉર્જાના સૂત્ર છે અને તમે એનસીઈઆરટી ભણેલા છો, તમને ખબર હશે. તો ઉર્જાનું સૂત્ર કયું આવશે? પહેલું ઉર્જાનું સૂત્ર, જો એક વસ્તુ સમજો, ઉર્જાના જેટલા બી ઇક્વેશન બનશે એક અહીંયા લખી દઉં છું. સ્થિતિસ્થાપકીય ઉર્જાના 1/2 સિગ્મા ઇન્ટુ એપ્સાઇલોન ઇન્ટુ વી. વી એટલે કદ થશે. કયું આવે ભાઈ? 1/2 સિગ્મા એપ્સાઇલોન ઇન્ટુ વી. બીજું ઇક્વેશન થાય સિગ્મા સ્ક્વેર બાય 2y ઇન્ટુ વોલ્યુમ વી. ત્રીજું ઇક્વેશન થશે 1/2 y એપ્સાઇલોન સ્ક્વેર ઇન્ટુ વોલ્યુમ વી. આ બધા એકબીજાને એડ કરીને જ બન્યા છે, કંઈ એવું છે નહીં. પણ આ 3 ઉર્જાના સૂત્રો તમને યાદ હોવા જોઈએ. આ સૂત્ર ઉર્જાના છે. તો ઉર્જા ઘનતાના કેટલા? ઉર્જા ઘનતા જોઈએ તો ઉર્જા ભાગ્યા કદ થાય, બરોબર. તો વી વડે ડિવાઈડ કરી નાખો, એ ઉર્જા ઘનતાના આવ્યા. ઉર્જા ઘનતાનું એક ઇક્વેશન કયું આવ્યું બોલો? 1/2 સિગ્મા એપ્સાઇલન, આ જેને રો કહીએ ને, રો બરાબર. બીજું ઇક્વેશન રોનું કયું આવશે? સિગ્મા સ્ક્વેર બાય 2y. અને ત્રીજું ઇક્વેશન છે 1/2 y ઇન્ટુ એપ્સાઇલોન સ્ક્વેર. આ ઉર્જા ઘનતાના છે. ઉર્જા ઘનતા એટલે એકમ કદ માટે સંગ્રહિત ઉર્જા થશે, બીજું કંઈ નથી. અને આ ટોટલ ઉર્જાના છે. એના સિવાય એક વસ્તુ બતાવું, જો કાર્યનું એક બીજું સૂત્ર તમને ખ્યાલ હોવો જોઈએ. કાર્ય એ જ ઉર્જા થશે, બરાબર 1/2 f ડેલ્ટા એક્સ. બીજું કયું આવશે? 1/2 f ડેલ્ટા એક્સ નું આ રિલેશન બન્યા. બોલો, આ 3 સૂત્ર સમજ આવે છે? પહેલું કયું આવ્યું? આ યાદ રાખી લો, આનો વી વડે ગુણો, ઉર્જા ઘનતા ઉર્જા આવી જશે, બરોબર. અને બાકી પછી કાર્યનું આ એક છેલ્લું ઇક્વેશન. પડે સમજ? હવે યુઝમાં આપણે જે જરૂર પડે એમ ઉપયોગ કરતા જઈશું, એની કોઈ મોટી વસ્તુ નથી. જો અહીંયા શું કહ્યું છે, બધી એના ટોપિક આમાંથી જોવાની જરૂર નહીં, આ બધું આવી જ ગયું છે. હવે અહીંયા તમને આ ક્વેશ્ચન બતાવ્યું છે, ગિલોલ છે, એને થોડીક ખેંચવામાં આવે છે તો લંબાઈમાં વધારો થાય, બરોબર. હવે લંબાઈમાં વધારો થશે તો અહીંથી જે પથ્થર નીકળશે એ એનર્જી શેમાં કન્વર્ટ થઈ ગઈ? ગતિ ઉર્જામાં કન્વર્ટ થઈ. તમને એમ કહેશે કે ભાઈ એની ત્રિજ્યા કેટલી, યંગ મોડ્યુલસ કેટલો? જો અહીંયા સમજો, 10 સેન્ટીમીટર લંબાઈ છે તો લંબાઈ એલ આપી, 10 ગ્રામ દળનો પથ્થર છે એમ આપ્યો છે, અને આડછેદનું ક્ષેત્રફળ આપી દીધું. દોરડાને કેટલો ખેંચ્યો ભાઈ? ડેલ્ટા એક્સ 15 સેન્ટીમીટર, ઠીક છે. અથવા ચલો L2 15 સેન્ટીમીટર, ડેલ્ટા એલ 5 સેન્ટીમીટર થાય, કારણ કે 15 કયું છે ને અહીંયા, બરોબર. હવે કયું છે? મુક્ત કરવામાં આવે શરૂઆતનો વેગ શોધો. તો તમે કયું ઇક્વેશન લખશો? યંગ મોડ્યુલસ આપ્યો છે. હવે તમારી સામે બીજું કઈ ઇક્વેશન નથી. કયું ઇક્વેશન? 1/2 mv સ્ક્વેર બરાબર 1/2 f ડેલ્ટા એલ લખાય. કાર્ય શેમાં કન્વર્ટ થઈ ગયું? ઉર્જામાં કન્વર્ટ થયું. તો 1/2 f ડેલ્ટા એલ બરાબર 1/2 mv સ્ક્વેર. હવે તમારે f શોધવાનું રહ્યો તો યંગ મોડ્યુલસનું સૂત્ર આવડે, y એ ડેલ્ટા એલ બાય એલ. તો ડેલ્ટા એલનો સ્ક્વેર થઈ ગયો, બરોબર. અને વેલોસિટીનો સબ્જેક્ટ બનાવો, આ રિઝલ્ટ આવી જશે. ડેલ્ટા એલ કેટલા લેવાના? પહેલી લંબાઈ 10 છે, પછી કેટલી? 15, તો 5 લેવાના. એલ કેટલા લેશો? 10 લેવાના. મૂળ લંબાઈ, કન્ફ્યુઝ નહીં થવાનું, મૂળ લંબાઈ 10 છે તો એલ લઈ લેવાના, બરોબર. યંગ મોડ્યુલસ, એરિયા બધું આપેલું છે. સમજાવવું પડે કે આવડે? ખબર પડે છે ક્વેશ્ચનમાં? તો આ ટાઈપે ક્વેશ્ચન બનતા જશે, ઉપયોગમાં લેવાના છે. હવે નેક્સ્ટ એના પછી બીજો છે, એક સમજ રાખજો. જો અહીંયા તમને 2-3 ક્વેશ્ચન આપ્યા છે, એમાં એક અલગ અલગ વેરિએશન કહ્યું છે. સમાન દ્રવ્યના 2 તાર છે, એના વ્યાસનો ગુણોત્તર કેટલો? 1:3 છે. સમજજો, આ સેન્ટેન્સ અગત્યનું છે. સમાન બળથી ખેંચવામાં આવે તો એફ કેવો થયો? કોન્સ્ટન્ટ થઈ ગયો. સ્થિતિસ્થાપક ઉર્જા ઘનતાનો ગુણોત્તર, તો ઉર્જા ઘનતાનો ગુણોત્તર આપણને માગ્યો છે. વાસ્તવમાં હું માનું ત્યાં સુધી ઉર્જાનું જ રિલેશનના આધારે જુઓ, ઉર્જા ઘનતાની વાત નહીં હોય, ઉર્જાનું રિલેશન છે. કયું લખ્યું છે મેં? ઉર્જા બરાબર 1/2 f ડેલ્ટા એલ. તો f પ્રપોઝનલ ટુ ડેલ્ટા એલ ના થયો? f પ્રપોઝનલ ટુ ડેલ્ટા એલ છે. હવે તમે જ્યારે અહીંયા આ લોકોએ ઉર્જા ઘનતાને એડજસ્ટ કરી છે, એનાથી કોઈ ફરક નથી પડતો. અહીંયા આખું સ્ટેપ બતાવું છું કઈ રીતે કર્યું છે. જો પહેલા તો ઉર્જાનું સૂત્ર બોલો તો, હાફ ડેલ્ટા એલ. ઉર્જા ઘનતા એટલે કદ થાય કે નહીં? બરોબર છે. તો એ સૂત્ર હું આગળ લખી કાઢું છું, એટલે આપણે માથાકૂટ જ ના રહે. રો બરાબર કયું ઇક્વેશન? 1/2 f ડેલ્ટા એલ, અને વી ના બદલે એલ લખીએ છીએ,
બરાબર. અહીંયા તમે જુઓ શાંતિથી તમને ખ્યાલ આવશે કે આ સ્ટેપ જ્યારે લખ્યું છે એ ઇન્ટુ એલ લખ્યું. હવે આમાં જે સ્ટેપ થયું છે ને આ લોકોએ વાયને ઉર્જા, એક મિનિટ હો, એલ કેન્સલ કર્યા છે ને એ કેન્સલ નહીં થાય. પહેલાં તો કોન્સ્ટન્ટ કયું છે એના આધારે જોવું છે. કોઈ વાંધો નહીં, ચલો એને કેન્સલ થશે નહીં. ઉર્જા ઘનતાનો ગુણોત્તર માગ્યો છે. ગુણોત્તર ડિપેન્ડ કોના ઉપર છે એટલું જ સમજો, આ બધું છોડ દો. તમને આ સૂત્ર ખબર પડી ગઈ છે? મેં અહીંયા સમજાવ્યું. આ સૂત્ર આગળ લખી દેજો. ખબર પડી કે નહીં? જો કે સહેલું જ છે, એમાં કોઈ મોટી વસ્તુ છે નહીં. હવે હું અહીંયા તમને કહું કે આ સ્ટેપમાં રો પ્રપોઝનલ ટુ શું થયું છે. હવે મારે જોઈએ છે અહીંયા નાનું મોટું ચેક કરવાનું છે ને આપ્યું છે શું, એક જ મિનિટ આપણે જોઈ લઈએ છીએ. અહીંયા ક્વેશ્ચનમાં શું આપેલું છે? વ્યાસનો ગુણોત્તર આપ્યો છે ને માગ્યું છે શું? ઉર્જા ઘનતાનો ગુણોત્તર. તો આપણે એમાં જ જોઈ લો ને, તમને મળી જશે. ઉર્જા ઘનતા રો છે, રો પ્રપોઝનલ ટુ કેટલા આવે? 1/d². પૂરું, જવાબ આવી ગયો છે. કોઈ એવી ટાઈમ પાસ કરવાની એ જરૂર નથી. સમજણ આવે કે સમજાવો છે? પોઇસન રેશિયો લાસ્ટ પોઈન્ટ છે. પોઇસન રેશિયો સમજવા જેવો છે. પોઇસન રેશિયો એટલે શું થાય? લંબાઈને પદાર્થને ખેંચવામાં આવે, અહીંથી ખેંચો તો લંબાઈ તો વધી પણ આડછેદ શું થયો છે? એટલે વ્યાસ ને એ બધું શું થયું? ઘટ્યો છે. તો એ પોઇસન રેશિયો, એના આધારે પોઇસન રેશિયો નક્કી થશે. તો જુઓ, લંબાઈમાં વધ્યું એ પ્રતાન વિકૃતિ થઈ અને વ્યાસ ઘટ્યો એ પાશ્વિક વિકૃતિ થશે. તો પ્રતાન ભાગ્યા પાશ્વિક, આ પાશ્વિક ભાગ્યા પ્રતાન, એને આપણે પોઇસન રેશિયો કહેવાય છે. તો સમજો, લેટરલ સ્ટ્રેન જેને આપણે શું કહ્યું? પ્રતાન વિકૃતિ. તો પ્રતાન વિકૃતિ, સોરી એક મિનિટ મારી ભૂલ છે, પાશ્વિક વિકૃતિ છે અને આ કઈ આવી? પ્રતાન વિકૃતિ. હવે પાશ્વિક વિકૃતિ છે એ ડેલ્ટા d/d કહો, ડેલ્ટા r/r કહો, અને આ કયો છે? પ્રતાન એટલે લંબાઈમાં ડેલ્ટા l/l. પોઇસન રેશિયો છે એને મ્યુ વડે બતાવીએ છીએ આપણે. એ કેટલો કહેવાય? પાશ્વિક વિકૃતિ ભાગ્યા પ્રતાન વિકૃતિ. આ કોન્સેપ્ટ થોડોક સમજી લેવાનો છે, આટલો યાદ રહી છે. મ્યુ બરાબર કયો? પાશ્વિક ભાગ્યા પ્રતાન, ડેલ્ટા r/r ભાગ્યા ડેલ્ટા l/l. ઠીક છે. હવે જો અહીંયા એક નાનો પોઈન્ટ છે, આના કેટલા મૂલ્ય છે તમે લોકો યાદ રાખી શકો છો. કઈ કઈ કન્ડિશનમાં કેટલા મૂલ્ય છે. હું માનું ત્યાં સુધી આ સમજી લો કેટલા આવશે? -1 થી 0.5 વચ્ચે. પ્રાયોગિકની જરૂર પડશે, સૈદ્ધાંતિકની. નેક્સ્ટ હવે ક્વેશ્ચન જુઓ. આની અંદર શું બતાવ્યું છે? તારને ખેંચવામાં આવે છે તો એના કદમાં કોઈ ફેરફાર થતો નથી. તો પોઇસન રેશિયો કેટલો? જો હું સમજાવું છું એક કન્ડિશન, તમે લોકો ધ્યાન રાખશો, આખો ક્લિયર થશે. પહેલા સ્ટેપમાં શું બતાવ્યું છે? તારને ખેંચવામાં આવે છે તો તારનું કદ કેટલું? પહેલા તો મને એટલું કહેશો, તારનું કદ કેટલું થાય? πr²l થાય. કદમાં કોઈ ફેરફાર થતો નથી. હું આનું પ્રતિશત ત્રુટિ શોધું તો ડેલ્ટા v/v બરાબર પાઈ નીકળી જશે, 2 ડેલ્ટા r/r પ્લસ ડેલ્ટા l/l. ઠીક છે. આ સ્ટેપ આપણને અહીંયા મળી ગયું છે. ક્લિયર છો? હવે આ સ્ટેપમાં તમે લોકો જોવા જશો તો કદમાં ફેરફાર કેટલો થયો? 0 થઈ ગયો. તો આમાં હું લખી શકું 2 ડેલ્ટા r/r બરાબર માઇનસ ડેલ્ટા l/l. હવે પાશ્વિક વિકૃતિ શું કહે છે? ડેલ્ટા r/r ડેલ્ટા l/l બરાબર કેટલા આવ્યા? -1/2. તો એક તો વધે છે ઘટે છે એટલે આપણે 1/2 રાખી દઈએ. તો કેટલો જવાબ આવ્યો? 0.5. શું થયું? પોઇસન રેશિયો થયો. ખ્યાલ આવે છે? આ સેપરેટ રિલેશન છે, તમે લોકો સમજી શકો છો કે આમાં કઈ રીતે ફાઇન્ડ કર્યું છે કે તારને ખેંચવામાં આવે છે, કદમાં કોઈ ફેરફાર નહીં થતો. તો આ કન્ડિશન લઈ શકો છો. પડી સમજ? હવે ઓકે, એક છેલ્લો પોઈન્ટ છે આર્યો કે એની અંદર જ્યારે તારને નીચે સળગાવવામાં આવે તો આ વસ્તુ ક્યાં આવશે ઉપયોગમાં? ભાઈ આગળના ચેપ્ટરમાં આવે, પણ અહીંયા આપણે લઈ લીધું છે. તો એમાં તમને ખ્યાલ આવશે કે જ્યારે ગરમ કરવામાં આવે તો ગરમ કરીએ તો લંબાઈમાં વધારો થાય. તો ડેલ્ટા l/l કેટલા લખાય? α/l ડેલ્ટા t. તમને યાદ આવતું હોય તો ડેલ્ટા l/l બરાબર α/l ડેલ્ટા. તો વિકૃતિ થઈ નહીં રહી. તો બીજા શબ્દોમાં હું એમ લખી શકું ડેલ્ટા l/l બરાબર આલ્ફા ડેલ્ટા ટી, અથવા ડેલ્ટા l બરાબર α/l ડેલ્ટા t લખતા હતા. આલ્ફા શું છે? તાપમાન ગુણાંક છે. બરાબર. એનો એકમ કયો? અંશ સેલ્સિયસ ઇન્વર્સ. આ એક ડિટેલ થઈ ગઈ. હવે તમારે યંગ મોડ્યુલસનું સૂત્ર બોલો તો કયું છે? y બરાબર fl/a ડેલ્ટા l. હું એક કામ કરી દઉં, ડેલ્ટા l/l લખી શકું અહીંયા. તો કયું સૂત્ર થયું? એ પૂરું થઈ ગયું અહીંયા.
જ્યાં જરૂર પડે ત્યાં કિંમત મૂકી દઈશું. કયું સૂત્ર આવે છે જો y બરાબર FL બાય A ડેલ્ટા L, તો ડેલ્ટા L બાય L કહેવાય કે નહીં, અને આના બદલે મેં આલ્ફા ડેલ્ટા ટી મૂક્યું, એક જવાબ આવી જશે. જી મેન્સ વાળા હાર્યું યાદ રાખે, બાકી કોઈ એવું છે નહીં, આમાં કોઈ ઇક્વેશનનો ઉપયોગ આવતો નથી. હું માનતો નહીં કે આનું કોઈ વધારે એક બે ક્વેશ્ચન આવ્યા છે, પણ એ કોઈ એવી રીતે કેલ્ક્યુલેશનમાં જવાની જરૂર નથી, એડવાન્સના આધારે કામ લાગશે, બાકી એમાં જવાની જરૂર નથી. આ બે પણ પોઈન્ટ છે, એક સમજી લેજો. આમાં તમારે થોડું ધ્યાન આપવું પડશે. કયા કયા પોઈન્ટ્સની વાત કરું છું કે એમાં અમુક બી પોઈન્ટ એક સ્થિતિસ્થાપકતાની હદ, જ્યાંથી પદાર્થને મૂકી દે શું થાય, મૂળ સ્થિતિમાં પાછો આવતો હતો. એક બીજો પોઈન્ટ આવશે કે આધીન બિંદુ, એને બી સ્થિતિસ્થાપકતાની હદ કહી છે. અને એના પછી એક ફ્રેક્ચર પોઈન્ટ આવશે, જ્યાંથી પદાર્થ શું થાય છે, ત્રુટી જાય છે. આમાં કંઈ બીજું વધારે કંઈ બતાવવાની એવી જરૂર પડશે નહીં, બરાબર. બાકી આ ઉપયોગમાં એવું આવતું નથી, એટલે છોડ દેજો એને. આ એક ધ્યાન રાખવા જેવો એક પોઈન્ટ બને છે, જે મેં અહીંયા લખ્યો છે કે પ્રતિબળ અને વિકૃતિ, બરાબર છે, એનું ક્ષેત્રફળ શું બતાવે. આવું આપ્યું હોય તો પ્રતિબળ અને વિકૃતિનું ક્ષેત્રફળ શું બતાવે. 1/2, જો આ જે લખું છું તો 1/2 પાયો કેટલો છે, એપ્સાઇલોન, અને આ કેટલું છે, સિગ્મા. ઉર્જા ઘનતા આપે છે, તમને ખ્યાલ હોય તો. આ પ્રતિબળ વર્સિસ વિકૃતિનો આવો ઢાળ આપ્યો હોય તો એનું ક્ષેત્રફળ શું આપશે, ઉર્જા ઘનતા થશે. ઠીક છે. અને એનો ઢાળ શું આપે, યંગ મોડ્યુલસ આપે. ક્ષેત્રફળ ઉર્જા ઘનતા આપશે અને ઢાળ આપશે યંગ મોડ્યુલસ. બે યાદ હોવા જોઈએ. આ બકલિંગનો ટોપિક તમારે એટલો આવશે નહીં, એને છોડ દો, એમાં NCERTનો ટોપિક છે પણ એટલો નહીં આવે. આ છેલ્લો એક પોઈન્ટ છે કે જ્યાં ક્યાં ઉપયોગ થશે. એક મેં તમને આકાર પ્રતિબળનો પોઈન્ટ છે, પણ સેપરેટ પોઈન્ટ મેં એટલે રાખ્યો છે કે એની સાથે લખો તો એ ચાલે. આને આમ ટ્વિસ્ટ કરીએ છીએ, નીચેથી આમ ટ્વિસ્ટ કરાવીએ છીએ તો આકારમાં માઇનર ચેન્જીસ આવે છે. તો આકાર પ્રતિબળને કઈ રીતે રજૂ કરી શકીએ છીએ, તો જો એ વખતે આમ ટ્વિસ્ટ કરીએ તો આ ખૂણો કયો બને છે, થીટા છે. ખ્યાલ આવે છે, નીચેનો ખૂણો થીટા બને છે. અહીંયા કોણ કયો બનતો હોય, ફાઈ થતો હોય. તમને ખ્યાલ આવે છે હું શું કહું છું. આમથી આમ ટ્વિસ્ટ કરું છું તો ઉપરનો શિયર એંગલ કેટલો બન્યો છે, થીટા છે, અને નીચેનો એંગલ કેટલો બનશે, ફાઈ છે. એ ટ્વિસ્ટિંગનો એંગલ. હવે તમારે બેના આધારે જોવા જશો તો તમને એક વસ્તુ સમજો, બેનોય ચાપ કેવો, સરખો. તો આના ચાપમાં આ ખૂણો ચાપ બરાબર શું લખાય, ખૂણો ગુણ્યા ત્રિજ્યા. થીટા ઇન્ટુ લેન્થ કેવી, L આવે. તો આના માટે લખું થીટા ઇન્ટુ લેન્થ L. અને આમાં શું લખીશ, ફાઈ ઇન્ટુ ત્રિજ્યા કેટલી, R, તો ફાઈ ઇન્ટુ R. અને બે કેવા, સરખા, તો એક રિલેશન આવશે. ખબર પડી છે ઉપયોગમાં, બરોબર. આ એક લાસ્ટ પોઈન્ટ હતો જે સમજવા જેવો છે. આનો ઉપયોગ તમે લોકો નોટ કરીને ક્યાં લખવાનો, આ શિયર એંગલમાં લખી દેવાનો છે, જે સોરી આકાર પ્રતિબળમાં. બોલો, સમજ આવી ગઈ છે? ઓકે. જો એક સમજો, આટલા પોઈન્ટ તો મેં લીધા છે, એ તમારા માટે કામના છે. એ બને ત્યાં સુધી ઉપયોગમાં લેશો તો ખબર પડતી જશે. નેક્સ્ટ જે ક્વેશ્ચન આવે છે એ એક્ઝામ્સ ક્વેશ્ચન સ્ટાર્ટ થશે. એ કાલે લેક્ચરમાં હું પહેલાં પૂરા કરીશ, બરોબર છે.